હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? મિત્રો, આજે ખૂબ જ મહત્વના અને ખુશીના સમાચાર મળી રહ્યા છે. હા મિત્રો, પીએસઆઈ ભરતી અંગેની મોટી અપડેટ મળી રહી છે. લાંબા સમયથી જે ઉમેદવારો પીએસઆઈ પરિણામની રાહ જોઈ રહ્યા હતા, હવે એમની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે પીએસઆઈની પરીક્ષા આપ્યાને ઘણો સમય વીતી ગયો છે, મતલબ મહિનાઓ થઈ ગયા છે, છતાં પરિણામના કોઈ સમાચાર મળ્યા નથી. માટે દરેક ઉમેદવારના મનમાં એક જ સવાલ હતો કે શું પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે, કટ ઓફ શું રહેશે અને દરેક ઉમેદવાર માર્ક્સ ક્યારે જાહેર થશે. તો દોસ્તો, હવે તમારી આતુરતા પૂરી થવા જઈ રહી છે. ભરતી બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ હવે પીએસઆઈ ભરતીનું પરિણામ ખૂબ જ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે. જેમાં પીએસઆઈ ભરતીની એમસીક્યુ પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષાના માર્ક્સ જાહેર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. હવે માત્ર અંતિમ ઓપ આપવા માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને શક્યતા છે કે ઓક્ટોબરના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં પીએસઆઈ એમસીક્યુ તેમજ મુખ્ય પરીક્ષાના માર્ક્સ પણ જાહેર થઈ જશે. સાથે જ ભરતી બોર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કટ ઓફ લિસ્ટ પણ જાહેર કરશે. હવે પ્રશ્ન હશે કે પીએસઆઈનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે હશે? તો મિત્રો, હાલ લોકરક્ષક ભરતીનું ડીવીનું કામકાજ અંતિમ સ્ટેજ પર છે. તે પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તરત જ પીએસઆઈનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાશે. મિત્રો, આ વખતે ભરતી બોર્ડે નક્કી કર્યું છે કે તેઓ પહેલા પીએસઆઈનું પરિણામ જાહેર કરવાનું છે, ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડનું પરિણામ જાહેર કરશે, જેનાથી કોઈ ઉમેદવાર રિપીટ પણ ન થાય અને કોઈ જગ્યા ખાલી પણ ન રહે અને લાયક ઉમેદવારને નોકરીની તક પણ મળી શકે. મિત્રો, તમારી મહેનત, તમારી તૈયારી અને તમારી ધીરજ હવે રંગ લાવવા જઈ રહી છે. જે ઉમેદવારો દિવસ રાત મહેનત કરી છે, જેઓએ પોતાના સપના માટે અનેક મુશ્કેલીઓ સહન કરી હતી, હવે સમય છે તે મહેનતનું ફળ મેળવવાનો. તેથી મિત્રો, જો તમે પણ પીએસઆઈની પરીક્ષા આપેલી છે તો હવે ફક્ત થોડી ધીરજ રાખજો. પરિણામ આવતા જ તમે તમારા માર્ક્સ ચેક કરી શકશો અને કટ ઓફ લિસ્ટમાં તમારું સ્થાન છે કે નહીં તે પણ જાણી શકશો. મિત્રો, એમસીક્યુ અને મુખ્ય પરીક્ષા બંનેના પરફોર્મન્સને આધાર પર ધ્યાનમાં રાખીને જ કટ ઓફ નક્કી થશે. દોસ્તો, ભરતી બોર્ડનું કામકાજ લગભગ પૂરું થઈ ગયું છે. હવે ફક્ત ઓફિશિયલી જાહેરાત થવાની બાકી છે. તેથી જો તમે પણ પીએસઆઈ માટે સપના જોયા છો, હવે તમારા સપના પૂરા થવાની ઘડી નજીક છે. ક્યારે હાર ના માનવી જોઈએ, કારણ કે જે લોકો અંતિમ સુધી લડે છે, સફળતા હંમેશા તેમના જ હાથમાં આવે છે. દોસ્તો, આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો દોસ્તો, હાઈપ કરજો, સાથે લાઈક કરજો અને તમારા મિત્રોને પણ સાથે શેર કરજો. અને દોસ્તો, તમે પણ આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને પણ અહીં સરકારી ભરતીને લગતી મહત્વની અપડેટો સૌથી પહેલા મળે. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.